નિજાશ્રિતાનાં સકલારતી હંતા સધર્મ ભક્તે રવનં વિધાતા દાતા સુખાના મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં નઃ તનોતુ કૃષ્ણો ખિલમંગલં નઃ. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે વસુધાપતિ સુણો અંતર ધરીને યુમંગ. વળી કહું એક વાર્તા શુદ્ધ જાણી કથાનો પ્રસંગ. થયો વિક્રમ વસુધાધીશ વિત્યા વર્ષ તો 19 પછી 16મી સાલ ગણાઈ. માસ ચૈત્ર આવ્યો સુખદાઈ. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજાને ભગવાન શ્રીહરિના અદ્ભુત ચરિત્રો સંભળાવતા કહે છે, હે અભયસિંહ સાંભળો, એક વાર્તા કહું છું, કથાનો પ્રસંગ. વિક્રમ સંમત 1916ની સાલ આવી. કશ્યપભાઈ ની વાત સાંભળી હતી ને આપણે ગઈકાલે. તો એ કશ્યપભાઈએ વડતાલથી રઘુવીરજી મહારાજને બોલાવ્યા. પછી આત્માનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, આ બધા સંતો, નારાયણાનંદ, અચિંત્યાનંદ વર્ણિંદ કે કથા સંભળાવનારા, હું પણ સાથે હતો. કે લ્યો, ઘણા બધા સંતના મંડળ પાર્ષદો પોતાના ઘરે બોલાવ્યા. હો, કશ્યપભાઈ બહુ સેવા કરે એ સંતોની, સત્સંગીની, બધાની. એટલે સંતો ઘરે રે, કથા વાર્તા કીર્તન ભજન થાય. બૈરા કોઈક સંબંધીને ઘરે હાલે જાય. અમે જે ગામમાં જઈએ ત્યાં કને મંદિર જો ન હોય ને તો પછી એ ઘરમાં જે પુરુષ હોય ને એ રે, બૈરા હોય ને એ સંબંધીને ઘરે હાલે જાય. અમે દુબઈ ગયા હતા તો મંદિર નથી આપણું. જો હરિભગત ને ઘરે ગયા, એ ઘરના બૈરા હોય ને એ બીજાને ઘરે હાલે જાય. અમે જેટલા રહી એટલા દિવસ અમે અને જે હરિભગત હોય કે છોકરા હોય કે રે. તો એવી રીતે સંતોને ઘરે રાખે, સેવા કરે, ખૂબ રાજી કરે. પણ એક સમયની વાત છે, જોકે થોડીક અમારે માટે છે, પણ તમે સાંભળજો. એક અવસરે પ્રભાત માયા કથા વાર્તા થતી હતી ત્યાં. એક ચોપડી કીર્તન કેરી જેમાં રેશમી પાટી ઘણેરી.
સવારનો સમય એ સંતો પ્રભાતિયાને ગાતા હોય ને, તે કોઈક સંતોની ચોપડી પડી હશે, સમજા ને, પુસ્તક. હવે એને વીંટવા માટેની પટ્ટી આવતી. હવે તો પુસ્તક બધા આમ છપાઈ ગયા. પેલે ચોપડી એવી હતી, પોળી થાય, પછી આમ થાય, આમ આવે, અને પછી એના ઉપર પટ્ટી વીંટાય તો એ સુરક્ષામાં રે. એ પટ્ટી રેશમની સરસ મજાના કલરની ને રૂપાળી હતી. લ્યો, પુસ્તકમાંથી વીંટવાની પટ્ટી રેશમની. ત્યાં આત્માનંદ સ્વામી બેઠા હતા. આત્માનંદ સ્વામી એટલે બહુ વૈરાગી સંત, એમ આત્મજ્ઞાની પણ જબરા. તો એ આત્માનંદ સ્વામી જોઈ ગયા. આત્માનંદ સ્વામી કીધું બધા સંતોને કે હે સદગુરુ સંતો, સાંભળો, બધા સાંભળો. કયો જો આપણામાં એટલે આપણા સાધુમાં રજોગુણ આવી ગયો. રજોગુણ, આ રેશમની પટ્ટી આપણી પાસે જોઈએ નહીં. રૂડી રૂપાળી સરસ મજાની રેશમની. આપણે તો ભગવાન પુરુષોત્તમ નારાયણને મળેલા સંતો છીએ. હાજર મહારાજ તો ધામમાં ગયા હતા 86 છે. આ તો 2000 ને ના, મહારાજ 1986 ધામમાં ગયા કે 1886 ની 1886. હવે તો 1916 સાલ આવી ગઈ. છતાંય હાજર સંતો હતા. આત્માનંદ સ્વામી ને બધા શ્રીજી મહારાજના વખતના સંતો. ઈ કે આપણે પ્રગટ શ્રીજી મહારાજને મળેલા સંતો છીએ. એટલી વારમાં આપણા સાધુમાં જો આવો રજોગુણ આવી જશે તો વાહે શું થશે? કે તો બરોબર ને કહેવાય. સાધુમાં જો રજોગુણ આવશે તો સાધુનો મહિમા ઘટશે, સત્સંગનો મહિમા ઘટશે. માટે સાવધાન થાવ, આનું કંઈક કરો. સૂર્ય આકાશમાં બરોબર હોય, પણ વાદળા આડા આવે ને તો એનો પ્રકાશ ઢંકાઈ જાય, સૂર્યનો અંધારું થઈ જાય, અંધારું. એમ આપણા સંપ્રદાયમાં જો અધર્મ આવશે, રજોગુણ આવશે તો સંપ્રદાયનો જે પ્રતાપ છે ને એ ઢંકાઈ જશે. એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે. કલિયુગ છે, કલિયુગ. વાટ જોઈને બેઠો છે કેના અંતરમાં ઘૂસી જાઉં અને એનું મગજ ફેરવી નાખું. બહુ સાવધાન રહેવું પડે ભાઈ. કળિયુગ બહુ ત્યાર થઈને બેઠો છે. જો સાવધાનપણું ન હોય તો કળિયુગનું બળ વધી જાય. સત્સંગમાં કરશે પ્રવેશ, માટે ચેતતા રહેવું હંમેશા. એક અવસરે સાધુમાં કોઈ ઓઢવા લાગ્યા છત્રીઓ જોઈ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આવી સૌની છત્રીઓ ત્યાગ કરાવી. જો હરિભગતને સંતો કે ને આ વસ્તુ જોઈએ છે તો એ તો લઈ દે. આજે લઈ દેતા, આજે લઈ દે રાને તેદી પણ લઈ દેતા. અમારી સંતો પાસે લગભગ વસ્તુ હોય ને એ હરિભક્તો લઈ દેતા હોય છે અમને, મજા ને. કારણ કે અમારી પાસે પૈસા તો હોય નહીં. કોઈ હરિભગત હોય એવી વસ્તુ એને કહી તો લઈ દે. આ પેન હરિભગત લઈ દીધી, આ ટેબ હરિભગત લઈ દીધું. આ બધું પાસે જેટલું છે ને મારી પાસે બધું હરિભગતનું લીધેલું છે, સમજા કે નહીં? તો તેદીના સમયમાં સંતો છત્રી રાખતા હતા. ખબર, વરસાદ આવે તો માથે છત્રી આવે ને આવડી મોટી. તે ગોપાળાનંદ સ્વામી સંતોને ભેગા કર્યા કે આપણે છત્રી શોભે નહીં. કદાચ વરસાદમાં જઈને ક્યાંક પલડી જઈએ તો આપણે ક્યાં ખીચામાં પૈસા ભર્યા, રૂપિયા પલરી જાય કે લ્યો કાઢી નાખો છત્રી. સંતોને ના જોઈએ કે લ્યો બધા સંતો પાસે છત્રી કઢાવી નાખી. લ્યો સંતોને એમ જ ફરવું બસ. વળી હાંચવી ને કેટલી કંટાળો એનો કે વરસાદ તો જીદી આવે તેથી આવે, છત્રી હંમેશા હાંચવી પડે એને ન ખપે, દઈ દો કોકને. એટલે ત્યાગીમાં વસ્તુ ન જરૂર હોય અને રજોગુણની હોય એ ના જોઈએ. તીદીના સમય પ્રમાણે અને આજના સમય પ્રમાણે સમયમાં થોડોક ફરક હોય.
તો ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી વાત સાચી કહો છો, જો ગાફલે રાખશું તો આપણા સાધુમાં જ કળિયુગ ગરી જશે. માટે રોગ હોય ને, રોગ થાય એટલે એને તરત દાભવો જોઈએ, સમજાય કે નહીં? નકો વધી જાય મારો આગો. આ વાતની રઘુવીરજી મહારાજને ખબર પડી કે સંતોના પુસ્તકમાં રેશમી પટ્ટીઓ છે. એટલે સભા બોલાવી, બધા સંતોને ભેળા કર્યા રઘુવીરજી મહારાજે. અને પછી બધા સંતોને કે તમારું પુસ્તક લઈ આવો. એ બધા સાધુ લઈ આવ્યા. બધાની નહીં હોય, જેટલા હશે એની વાત છે. કેટલાક તો સાદા હોય, ખાલી સાદી દોરી બાંધી દીધી હોય, દોરો બાંધી દીધો હોય તોય હાલે. પણ જેટલાના પુસ્તકમાં સારી રેશમી રંગીન પટ્ટીઓ હતી ને, બધી ઉખડાવી, ઢગલો કરાવ્યો આગળ. બધી પટ્ટી ઢગલો કરો. ઢગલો કર્યો સંતોએ. પછી રઘુવીરજી મહારાજ કે દિવાળી દઈ દો એને. ધખાવી દીધી. રજોગુણ ન જોઈ આપણામાં, ધોખાડી દીધી. બધી પટ્ટીઓ બળાવી દીધી. ધન્ય ધન્ય તે સંત વિરાગી, ધન્ય આચાર જીજ બળ ભાગી. એમાં ધર્મનું રક્ષણ કરે, સંત હરિજન આજ્ઞા ધરે. ગુરુ શિષ્યનો છે એ જ ધર્મ, હોય સમજુ તે સમજે છે મર્મ. ધર્મનું રક્ષણ કરવું એ ગુરુ શિષ્યનો એક આ ધર્મ છે. શિષ્યમાં કંઈક અધર્મ દેખાય તો ગુરુ એને કહે તો માને, અને કદાચ ગુરુમાં કંઈક એવું કંઈક દેખાય તો શિષ્ય કહે ને તો ગુરુને પણ માનવાનું હોય. ધર્મમાં રહેવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. આજે અમે રામાયણની કથામાં ગયા હતા. માનાણી વાંઢ બાલાસરથી આગળ છે, તમને ખબર હશે. નાનું ગામ છે, પણ સરસ મજાનું 9 દિવસનું તુલસીકૃત માનસચરિત રામચરિત્ર માનસની સરસ મજાની કથા થાય છે. આજે ઘણા બધા સાધુ ભેગા થઈ ગયા હતા. અમે બધા જાત જાતના બાવા હતા. પછી મોગલધામ વાળા બાબાજી આવ્યા હતા. બાબાજી છે ને દાઢી વાળા, મોગલધામ. એની તો ગાડી એવી હાઈફાઈ હતી જોરદાર. એને પ્રવચન કર્યું હતું. એને પોણી કલાક કર્યું ને મેં પછી 5 મિનિટ નથી, મને તો મોડું થઈ ગયું હતું. શેના માટે કથા કરાવી હતી? બીજો કોઈ આખું ગામ ભેગું થઈને કથા કરાવી. હેતુ શું કે અમારા ગામમાં, અમારા ગામના લોકોમાં ધર્મ અને ભક્તિ વધે અને આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય એટલા માટે કથા કરાવી. બીજું કોઈ હેતુ નહીં એનો. ધર્મ ભક્તિની વૃદ્ધિને માટે અને જ્ઞાનની વૃદ્ધિને માટે. બોલો, મેં તો સભામાં જાહેરમાં કીધું, તમારો લક્ષ્ય હારામાં હારો છે. જીવનમાં ધર્મ હશે અને ભગવાન પ્રત્યે ભક્તિ હશે તો જ્ઞાન સેજે આવશે. અને આત્મા શું છે અને પરમાત્મા શું છે, આ જ્ઞાન જો હશે ને એટલું, તો આપણે ભગવાનને પામી જશું. એટલે એવા ભાવથી એને એક સરસ મજાની કથા કરાવી હતી. એમ ધર્મ ભક્તિની વૃદ્ધિને માટે જો ધર્મયાચાર જી રખાવે, અધર્મનું જોર કદી ન ફાવે. આજ્ઞા તજી શિષ્ય સ્વતંત્ર થાય, તેના થકી ધર્મ નહીં પડાય. સંપ્રદાય વિશે બધી વાતો છે. સંપ્રદાયના આચાર્ય જો સાવધાન હોય, ધર્મનું પાલન કરે અને કરાવે તો અધર્મનું જોર વધે નહીં. અને શિષ્ય હોય, આજ્ઞા પાડવી જોઈએ, સ્વતંત્ર ના થવાય. પણ કોઈ તપાસનાર જ ન હોય, કોઈ કહેનાર ન હોય તો બગાડ થતો જાય છે ગમે ત્યાં. જો રાજા વિનાનું રાજ્ય હોય ને, રાજા બરાબર ન હોય ને, તો એનો દેશ પણ ઉજ્જડ થઈ જાય. લોકો લૂંટી જાય. પારકા દેશના લોકો લૂંટી જાય જો રાજા સાવધાન ન હોય તો. આપણા મોદી એવા સાવધાન છે ને, આજુબાજુ વાળા દેશ ભડકે. હવે તો પેલે બીવરાવતા હતા અને આજે બોલો ઈ બીવે. રાજામાં આટલો ફરક પડે કાર્યકર્તાઓમાં.
નાવ હોય દરિયામાં, કાંઠે એને બાંધવું પડે, નાંગણવું પડે. નાંગવું એટલે બાંધવું, દોરણાથી બાંધ્યું ન હોય ને તો દરિયામાં ક્યાંય ને ક્યાંય વાણ હાલું જાય, એની મેળે હાથમાં ના આવે. દોરી તૂટે જાય પતંગ જેમાં. તમે પતંગ ઉડાડો છો ને, હે ક્યાં ચડાવી દેવો. અમે નનકા હતા તો ઉડાડતા, સમજા ને, આવડી મોટી પતંગ બનાવતા. ઓલા જુરિયા ખાતરમાં પ્લાસ્ટિક ન હોય, એ પ્લાસ્ટિક ઉખડીને અવળી પતંગ બનાવી. અને પછી ઘા કરી જ્યાં પવન આવે ને પછી દોરો તૂટી પડ્યો, પછી પતંગ જાય ક્યાંક હાથમાં ના આવે. જો પતંગનો દોરો તૂટ્યો તો પતંગનો પત્તો લાગે નહીં, કારણ કે બહુ ઊંચી ચડીયો, પછી ક્યાં જાય, દોડી ક્યાં લેવા જાવી. પછી એમ કહે જય સ્વામિનારાયણ. લાલી લખે, ગુરુ વિનાના જન જાતિ તેમાં. જેના જીવનમાં કોઈ ગુરુ જ નથી, કોઈ કેનારું જ નથી, એનું જીવન પણ જેમ દોરો તૂટે અને પતંગનું ઠેકાણું ના રહે, એમ જેના કોઈ ગુરુ નથી ને, જેને કોઈ કેનાર જ નથી, ભાઈ અમે ગમે તેમ કરીએ તો એ તૂટી પડવાના. હા, ખાસ એનું કાંઈ નહીં થાય. માઇક છે આ મન ઇન્દ્રિ જે, હા આપણું મન છે, આ બધી ઇન્દ્રિયો છે, નાક કાન વગેરે હાથ પગ, એ બધા માઇક છે. માયા વિશે તણાઈ જશે. જો સંપ્રદાયના આચાર્યનો અંકુશ હોય તો ધર્મનો પથ નભે બરોબર જેવા. શાસ્ત્રો, સદગુરુઓ, આ બધાનો અંકુશ હોય તો સંપ્રદાય બરોબર ચાલે. અને સંપ્રદાયના અનુયાયીઓ સ્વતંત્ર થવું નહીં, આ એક સિદ્ધાંત વાત છે. જો નેવા અનેક હોય, તમારા ઘરમાં નડિયા હોય ને, નડિયા છે કોઈને ઘરમાં નડિયા કે બધા ધાડી થઈ ગઈ? ઘણા નડિયા વાળા છે. જો નેવા કેટલા પડે એને? નેવા ઘણા હોય કે ન હોય? બંને બાજુ નેવા હોય, આગળ પડે ને પાછળ પડે ને. અનેક નેવા વડીઓ, અનેક નેવા અનેક હોય. અંદર ઓલી વંજીની વડીઓ રાખી હોય, પટ્ટીઓ બધી, એ અનેક હોય. પણ એ બધાનો આધાર છે ને, વચ્ચે એક મોભ હોય, ખબર ને, વચ્ચે મોટું લાકડું હોય, બધા એને આધારે રહે. એ એક લાકડું હોય, એ મોભ કહેવાય. એ એક જ હોય, એ મોભ ઘણી ન હોય. પછી એક મોભને આધારે અનેક નળિયા, અનેક પટ્ટીઓ ટકે છે. આચાર્યથી તેમજ સંપ્રદાય, આ સંપ્રદાય છે ને એ આચાર્યને આધારે ચાલે છે. ટોયા વિના તેતર ખેતર ખાય. ખેડૂત સરસ મજાનું ખેતર વાવે, મોલ હારામાં હારો થાય, પછી એનું રખેવાળું ન કરે, બાઉન્ડ્રી ન બનાવે, કાંઈ ન કરે, તો પશુ પક્ષીઓ આખું ખેતર ખાઈ જાય, કે દાણો એના હાથમાં ના આવે. એમ ધર્મનું પણ રક્ષણ કરવું પડે. રાજા વડે સૈન્ય છે અને સૈન્ય વડે રાજા છે. એવી રીતે મોટા માણસ દ્વારા ધર્મ છે અને ધર્મ દ્વારા મોટા માણસની કિંમત છે. જેના જીવનમાં કઈ ધર્મ જ નથી ને, એનું કાંઈ ઠેકાણું નહીં. એમ નાવલી ગામમાં આવી, ત્યાગી પાસેથી પાટી તજાવી. વાત પ્રખ્યાત થઈ સૌઠામાં, રહ્યું નાવલીનું પણ નામ. ધન્ય ધન્ય તે કસિયા ભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ. ધન્ય ધન્ય એનો અવતાર, ધન્ય માત પિતા પરિવાર. નાવલી ગામમાં એક આ નવું કામ થયું. કયું? સાધુમાં પુસ્તકમાં રજોગુણની પટ્ટીઓ આવી ગઈ હતી ને, બધી તજાવી. ગામ રહી ગયું, નાવલી ગામ નામ રહી ગયું ગામનું. તો ધન્ય છે કશ્યાભાઈને, જેની ભક્તિને, જેનો અવતાર, એના માતા પિતાને પણ ધન્ય. એમ કરતા કરતા કશ્યાભાઈનો જ્યારે અંતકાળ સમય થયો છે ને, ત્યારે વળી ફરી રઘુવીરજી મહારાજને સંતોને બોલાવ્યા. બીજું કાંઈ નહીં હો, પૈસો બહુ હતો એની પાસે, છોકરા હશે કે નહીં હશે તો છૂટા થઈ ગયા, જી હશે, છોકરા નતા કોઈ. એટલે પછી સંતોને આચાર્ય મહારાજને બોલાવીને કે મારી સંપત્તિ બધી મંદિરમાં આપી દઉં. કે લ્યો, એના ઘરના હતા ને, એને જીવનમાં જોઈએ એટલું આપી દીધું એને. બાકી સંપત્તિ બધી મંદિરમાં સમર્પિત. લ્યો,
મારે હવે થોડાક દિવસમાં જાવું છે. એવા હરિભગત એને અંતે ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવ્યા. એકલા ભગવાન નહીં, એના ભેળા અનંત સંતો પણ આવ્યા, ઘણા બધા સંતો આવ્યા. હો, એ ધામમાં ગયા અને એના ઘરના પણ એવા જો હેતબાઈનું નામ. એનો અંત સમય આવ્યો એવું લાગ્યું, મરણ મૂડી રાખી થોડીક, પણ વધારે સંપત્તિ હતી ને, એના પતિ ઘણી બધી દઈ ગયા હતા, તો એ બધી મંદિરમાં હોય ધર્મ ભક્તિ હોય, ઘનશ્યામ મહારાજને ધર્મ ભક્તિની મૂર્તિઓ, તો ભક્તિ માતાને દાગીના ઘરેણા બધા દઈ દીધા મંદિરમાં, ઠાકોરજીને અર્પણ. એનો અંત સમય આવ્યો ત્યારે પણ પ્રભુના ધામમાં ગયા છે, એના સંબંધીઓને ઉત્તર કાર્ય કરેલા છે, બીજું બધું ઠીક. અંતે ભગવાન તેડવા આવે ને ધામમાં જવા જડે ને, એ બહુ મોટી વાત છે માનવ જીવનને માટે. હા, તો એવા ભક્તનું આખ્યાન કોઈક સાંભળે તો એનું અંતર નિર્મળ થાય. હો, આવા આવ્યા સુણે જે આખ્યાન, થાય પવિત્ર તેહના કાન. તન શુદ્ધિ તો તીરથ સ્નાને, મન શુદ્ધિ આવા આખ્યાને. શરીરની શુદ્ધિ કરવી હોય તો પાણીથી નાવાથી, પાણી અને હાબુ લઈને નાવાથી થઈ જાય, પણ મનને જો શુદ્ધ કરવું હોય તો આવી જે ભગવાનની સરસ વાતો, તેના દ્વારા મનની શુદ્ધિ થાય છે. એવા હરિભગત થાય એનો જન્મ સફળ થયો કહેવાય. ત્યારે અભેસિંહ રાજા કે અચિંત્યાનંદ બ્રહ્મચારીને કે કશ્યપભાઈને તો ધન્યવાદ દેવા પડે. હો, કશ્યપભાઈ અને કશ્યપભાઈના ભગવાન સજાનંદ સ્વામી એને પગે લાગું અને એવું ભક્તપણું માગું. અભેસિંહ રાજા કે હું પણ એના જેવો હરિભગત થાઉં. હો, કેના જેવો? કેના જેવો? કશ્યપભાઈ જેવો. એ બધાને રાજી કરીને ભગવાનના ધામમાં ગયા. લ્યો, એવું માગું છું કે. અને અક્ષરધામના મુક્ત હોય એને આવું હુજે, બીજાને હુજે પણ નહીં. એ જ એવા ભલા ભગત થાય. આપણે એમ થાય આપણે એવા ભગત થઈ જાય. થવાયેલા સવારે ઉઠી નાવાના વાંધા હોય, પૂજા તો થાય નહીં, ભગત કેમ થવાય કયો? ઘરે જાય એટલે કંઠી તૂટી જાય, ભગત કેમ થવાય? એકાદશીના ઠેકાણા ન હોય, દાબેલી ખાઈ લેવા એકાદશીના દિવસે. લ્યો, ભગત કેમ થવાય? થોડુંક વિચારજો, થોડુંક. હો, અભેસિંહ રાજા કે તમે તો જબરી કૃપા કરી. હો, આવા સાંભળતા આખ્યાન નથી તૃપ્ત થતા મુજ કાના. આવી વાતો સાંભળતા તો મારા કાન તૃપ્ત થતા નથી. હજી હજી સંભળાવો. હે સુધા સરખી છે આપની વાણી, પીએ તે તો અમર થાય પ્રાણી. અનુકંપા ઘણી ઉર લાવો, વળી કૃષ્ણ કથા સંભળાવો. હજી મને કથા સંભળાવો. અમૃત જેવી વાણી છે. મજા આવે બહુ સાંભળવા. મુનિ મુખ થકી જે શ્રદ્ધાશ્રવે છે, અચિંત્યાનંદ બ્રહ્મચારીના મુખ થકી જે અમૃત વહે છે, મહીપતિ એટલે રાજા અમૃત પાન કરી એ બહુ ઉપકાર માને છે. બ્રહ્મચારીનો બહુ આનંદ થાય છે. વર્ણિ કહે નૃપ સાંભળો, કહું કૃષ્ણ કથા સુખ કંદ. જે સુણતા જન જાતિ ના ટળે, જન્મ મરણ ના ફંદ. ભગવાનની કથા સાંભળવાથી જન્મ અને મરણ ટળી જાય છે. લાલદાસ નું કલ્યાણ કરી, મહી કાંઠેથી ચાલિયા હરી. આવ્યા બામણ ગામની પાસ, ઉભા ભાગોળમાં અવિનાશ.
હવે ભગવાનની વાત હો પાછી. ક્યાં અટકી કથા ખબર પડી તમને? પેલા મહી નદીને ઘી વેચવા ગયા હતા, રૂપિયા ઘણા આવ્યા હતા, અને પછી સારી જગ્યા હતી મહી નદીને ઉત્તર કિનારે બ્રહ્મ ભોજન કરાવ્યું ને એમાં લાલદાસભાઈની વાત છે. એનું કલ્યાણ કરીને ભગવાન શ્રીહરિ હવે આગળ ચાલે છે. બામણ ગામની ભાગોળ જઈને ઊભા છે. ધ્યાનથી કથા સાંભળજો. વિપ્રખોડો પંડ્યો કહેવાય, ગામમાંથી આવી ચડ્યા ત્યાં. તેણે ભાડ્યા તપસ્વી તે ભારી, પદવંદીને વિનતી ઉચ્ચારી. બામણ ગામમાં એક બ્રાહ્મણ એ મહારાજને જોયા. એ કે પ્રભુ મારે ઘરે હાલો, કે મને ભાવ છે તમને જમાડવાનો. મુમુક્ષુ હશે, ભગવાન એના ઘરે ગયા, પાણી ગરમ કરી દીધું, પ્રભુને નવરાવ્યા, પછી સરસ મજાના ભોજન જમાડ્યા. હો, મઠની દાળ અને રોટલો ભાવથી પ્રભુ જમ્યા. કરોડ યજ્ઞનું ફળ આપ્યું લો એને, કારણ કે સાક્ષાત ભગવાન છે. જન્મ મરણનું સંકટ ટાળ્યું એનું, ભગત ફાંસે એમ કરીને પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. આણંદ ગામ ગયા. આણંદ ગામથી પછી ડાકોર ગયા પ્રભુ. ડાકોરમાં રણછોડરાયના દર્શન કર્યા. ત્યાંથી પ્રભુ ઉમરેઠ પધાર્યા. ઉમરેઠમાં જાગનાથ મહાદેવ છે, ત્યાં પ્રભુ રાત રોકાણા છે. સાંજનો સમય બે બ્રાહ્મણ આવ્યા દર્શન કરવા. ખેડાવાર બ્રાહ્મણ, એક નરભેરામ અને બીજા ઠાકર રૂપરામ. શંકરને પગે લાગ્યા. સમજ્યા? મહાદેવજીનું મંદિર જાગનાથ મહાદેવ. આપણે છે નહીં જાગનાથ મહાદેવ અહીંયા. જાગનાથ કે જાગેશ્વર શું આપણે અહીંયા? જાગેશ્વર. ઉમરેઠમાં જાગનાથ મહાદેવ છે. નીલકંઠ વર્ણી આવ્યા, મહાદેવ દર્શન કરીને બેઠા હતા. ઓલા બે બ્રાહ્મણ આવી મહાદેવજીને કે હે ભોલાનાથ કૃપા કરો, કૃપા, ભગવાન પ્રગટ મળે એવી દયા કરો. લ્યો, એ ભગવાન એ મહાદેવજી પાસે માગે કે ભગવાન મળે અમને. ભગવાન બાજુ બેઠા. લ્યો, ઓળખાતો તો છે નહીં. ભગવાનને મળવાનું માગે છે. સ્તુતિ પ્રાર્થના કરી પછી એમ જોયું તો નીલકંઠ વર્ણીને જોયા. આમ મનવૃત્તિ એની ખેંચાણી આ બે બ્રાહ્મણની. હો, જેમ લોઢામાં ચમક ચોટે ને એમ એની વૃત્તિ ચોટી. જેમ નદી છે એ સાગર ભણી જાય છે દરિયાની સામે, એમ એની વૃત્તિ ચોટી. પ્રણામ કર્યા. હો, બ્રહ્મચારી જાણીને વંદન કર્યા. ઘરેથી ફલાહાર લઈ આવ્યા, જમાડ્યા મહારાજને. જમ્યા. પણ ભગવાન છે એ ઓળખી શકાણા નહીં. ભાઈ, ભગવાન કોણ ઓળખાવે કયો? સાધુ ઓળખાવે. સાધુ મળે એની તમે કથા સાંભળો તો ભગવાનની કઈક ઓળખાણ થાય. ડાયરેક્ટ ભગવાન આવીને આપણી આગળ ઉભા રહે, ન ઓળખાય ભાઈ. તાકાત નહીં કોઈ જીવની કે ભગવાનને ઓળખી શકે. જે સંત ભગવાનને ઓળખ્યા હોય એનો સમાગમ કરો તો ભગવાન ઓળખાય. બસ જમાડ્યા પછી તો મહારાજ હાલ્યા ગયા. ભાલેજ ગામમાં ગયા. ત્યાં તળાવની પાડ ઉપર બેઠા. ત્યાંથી પ્રભુ વડતાલ આવ્યા. વડતાલમાં પણ તળાવની પાડ ઉપર જઈને બેઠા હતા. પગીજો બનને તે જોગી જાણી, પદવંદી કહી એમાં વાણી. આપું ઓરડી કરી આઠામાં, જોગી રાજ રહો આજ ગામાં. જુબન પગીઓ લૂંટારો છે, સત્સંગી નથી. છતાં પણ એક બ્રહ્મચારી જાણી હારા માણસ લાગ્યા જુબન પગીને. એટલે કીધું, બ્રહ્મચારી મહારાજ તમે અમારા ગામમાં રહ્યો, તમે કયો ત્યાં સરસ મજાની એક ઝૂંપડી બનાવી દઉં, કે તમે રહ્યો ભજન કરો બસ. હે સુણી શ્રીહરિ લાગ્યા ઉચરવા, મારે જાવું છે તીરથ કરવા. રોકાવાય નહીં, જો મારે તીરથ કરવા જવું છે. તીરથ કરીને આવશું ને તો તમારા ગામમાં આવશું, રોકાશું. કે લ્યો, પણ કંઈક જમવો તો કે સીધું લઈ આવો. કે જોબન પગી સીધું લઈ આવ્યા. શ્રીજી મહારાજ પોતાના હાથે રસોઈ બનાવી નીલકંઠ વર્ણી પછી જમ્યા. જોબન પગીના ઘરમાં સંકળાશ હશે,
પછી દેવકરણ પગી બાજુમાં એનું ઘર, ત્યાં એકમ જગ્યા હતી. મહારાજ ગમને અહીંયા સારું ફાવશે, ત્યાં જઈને પ્રભુ પોઢ્યા. બ્રહ્મચારી કહે, ચિંત્યાનંદજી રાજન, કથા એટલી પરમ અનુપ છે. જો જોબન પગી એક દિવસનો આમ તો ભયંકર લૂંટારો, ગમે ગામમાં લૂંટ કરે એવો લૂંટારો, પણ ભવિષ્યમાં ભગત થનારો છે, ભગવાનને ખબર. એટલે એના ઘરે રાત રોકાણા. જોબન આ ચિંતાનંદ બ્રહ્મચારી કે એ તો જોબન બાપા મને કહેતા હતા, અમારા ઘરે આવ્યા, રાત રોકાણા, અમે સીધું દીધું હાથે રસોઈ બનાવીને જમ્યા, હવારે હાલા ગયા, અમને ખબર ન પડી ભગવાન લ્યો. અમે એને ઓળખી ના શક્યા ભગવાનને. અમારી અંતર્વર્તી બહુ તણાતી હતી ભગવાનમાં, છતાં પણ અમે એને ઓળખી શક્યા નહીં. પ્રભુ ત્યાંથી બસ બીજે ગામ હાલ્યા ગયા. આ તો એમ કે જોબન પગીએ પોતે મને કીધેલી વાત અચિંતાનંદ બ્રહ્મચારી કે હો. ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલ્યા, બચ્ચાસણ ગામે આવ્યા. બચ્ચાસણ ગામ છે ભાઈ. ત્યાંની તળાવ ઉપર એક બાવાની જગ્યા હતી, બાવાજી રહેતા હતા. ત્યાં જઈને પ્રભુ બેઠા બાવાની જગ્યામાં. બાવાએ વંદન કર્યા, આવો આવો બ્રહ્મચારી મહારાજ, બેહો. તો ઈ ગામમાં પાટીદાર કાનદાસ પટેલ બચ્ચાસણ ગામમાં રહેતા હતા. એણે પણ ત્યાં કને બ્રહ્મ ભોજન કરાવેલું. એ પૈસાદાર પટેલ બ્રાહ્મણોને જમાડ્યા હો ઘણા બધા. પછી બ્રાહ્મણોને જમણવારો હતો, જમવાનો સમય થયો એટલે એ વળી પોતાનો દીકરો કાશીદાસ, કાનદાસ પટેલ, એનો દીકરો કાશીદાસ, નામ યાદ રાખજો. એને કીધું કે આપણા ગામના બાવાજી છે ને, બોલાય એ ભલે આ બ્રાહ્મણોની સાથે જમે. તો એ બાવાજીને બોલાવા આવ્યો. બાવાજી પાસે નીલકંઠ વર્ણી બેઠા હતા. એ કે મારા બાપુજી કીધું છે કે બ્રહ્મ ભોજનમાં તમે જમવા હાલો. અને નીલકંઠ વર્ણીને કે બ્રહ્મચારી મારે તમે પણ હાલો કે લ્યો. બાવાજી કે હાલો, બે ભેગા જઈ કે લ્યો. અહીંયા આવ્યા અને કાનદાસ પટેલના ફળિયામાં બેઠા બે બાવા, સમજ્યા ને? ઓલો ગામનો બાવો અને નીલકંઠ વર્ણી. પણ એની કાશીદાસની માં હતા નાનીબાઈ, નાનબાઈ નામ હશે એનું. એ કોઈક દૈવી જીવ અને બાઈ બહુ ડાઈ. નીલકંઠ વર્ણીને ઓળખી ગયા, આ સામાન્ય બાવો નથી, આમાં કંઈક ચમત્કાર છે. એટલે ચોકમાં નહીં હો, એને ઉઠાડ્યા અને ઘરની ઓસરીમાં બેહાર્યા. ઓસરી સમજો ને તમે, ચોક, ઓસરી અને પછી માયેલા ઘર આવે. તો ઓસરીમાં નીલકંઠ વર્ણીને બેહાર્યા અને જમાડ્યા. ત્યાં કને સરસ મજાના ભોજન બનાવ્યા હતા. ઈ બાઈ પોતે પીરસાવીને જમાડ્યા. બે લાડુ દીધા હો નીલકંઠ વર્ણીને. પછી હે ભલા પીરસિયા દાળ ભાત, ઘણા સાકરુડી જુદી જાત, ભગવાને ભર્યા બેજ ગ્રાસ, પછી ઉઠવાની કરી આશ. બે કોડિયા જમ્યા અને ઉઠવાની તૈયારી કરી. ત્યાં કાશીદાસની કાકી હતી, કાકી ગાય દોતી હતી. નીલકંઠ વર્ણી ઉભા થઈને ત્યાં પોગી ગયા. ત્યારે કાશીદાસ કે પ્રભુ, કાશીદાસની માં નાની બા કે પ્રભુ જમો જમો, એટલી વાર ક્યાં ગયા? તો કે પણ દૂધ વિના જમવાનું ભાવતું નથી, લ્યો. પછી તો દૂધ ધોતો હતો ને કાકી, એની પાસે દૂધ લઈ આવ્યા, ગાડી ગરમ કરીને મહારાજને દીધું. દૂધ ને ભાત બહુ ગમતું ભગવાનને. દાળ ભાત નતા જમતા. શાસ્ત્રમાં દાળ ભાતની વાત ક્યાં આવતી નથી. શ્રીજી મહારાજ જમતા કાં તો દહીં ભાત હોય, કાં તો દૂધ ભાત હોય. વધારે દહીં ભાત, આ શું દૂધ ને ભાત જમવાનું. દાળ ભાત તો પછી વાંયથી આવી હશે, ભલે છે, નથી એવું તો નહીં. દૂધ ભાત પ્રભુ પ્રેમથી જમ્યા. પછી પાછા બાવાની જગ્યામાં ગયા, રાત રોકાણા. સવારનો સમય થયો, દિવસ ઉગ્યા. નાઈ ધોઈને ભગવાન શ્રી હરિ ત્યાંથી ચાલતા થઈ ગયા અને દેવાણ ગામે ગયા. નીલકંઠ વર્ણી તો ત્યાંથી નીકળી ગયા, પણ કાશીદાસની માં નિર્મળ મન નાની બાઈનું, તેમાં શ્રીહરિ છબી સાક્ષાત, નિશ્ચળ થઈને ઠરી રહી
જેમ પડે પટોળે ભાત. બાવાની જોડે નીલકંઠ વર્ણી આવ્યા, જમી ગયા, પણ હવે નીલકંઠ વર્ણીની છબી, મૂર્તિ, એનું રૂપ આ ડોસીના અંતરમાં ભગવાન ગરી ગયા દેખાય લ્યો. રટના તો રહી આખી રાત, જાણે પ્રગટ સે ક્યારે પ્રભાત. જોગી રાજને ઘેર તેડાવું, ફરી ભોજન ભારે કરાવું. ઋષિના મનમાં એમ થયું કે હવાર પડે અને એ બ્રહ્મચારીને ફરી વાર ઘરે બોલાવું અને હારામાં હારા ભોજન જમાડવું કયો બનાવીને સરસમાં, એવું મનમાં એક ભાવ થયો એને. આખી રાત નીલકંઠ વર્ણી દેખાય લ્યો ને ભગવાન દેખાય. વારે વારે ઉઠે, ઓ હજી તો અંધારું હોય, ક્યારે હવાર પડશે, ક્યારે હવાર પડશે. હવાર ન પડે. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા હતા ને, એક રાત્રિ 6 મહિનાની રાત લાંબી કરી નાખી હતી. 6 મહિના સુધી રાત હાલી હતી અને રમ્યા હતા મોજ થી લ્યો. 6 મહિનાની રાતો થઈ ગઈ હતી, બદલેની એક ને એક રાત લાંબી. તો આજે આ ડોસીમાં એવું લાંબી રાત થઈ ગયો. એમ કરતા કરતા નીંદર તો આવે નહીં. મનમાં એમ થાય કે ઈ બ્રહ્મચારીને મારે જમાડવા છે કે હો. ત્યાં તો હવારનો સમય થયો ને કુકડો બોલ્યો. તેથી ઘડિયાળ નતો ભાઈ, કુકડે કુક. 4 વાગ્યાનો સમય થાય કુકડો બોલે. ગમે ત્યાં કુકડા હોય ને તો 4 વાગે કુકડા બોલે. એકવાર તો હું લંડન થી ઘડિયાળ લઈ આવ્યો, કુકડો બોલતો હતો. હવે ક્યાં ગયું ખબર નહીં, ઘણા વર્ષ થઈ ગયા સમજે ને. એ કુકડા જેવું જ બોલતું હતું સમજે. 4 વાગ્યાનો સમય થાય એટલે કુકડા બોલે એટલે માણસો જાગતા. હવે તો મોબાઈલમાં અલાર્મ રાખે, બોલે તો જાગતા નથી. આજે હુએ નહીં અને સવારે જાગે નહીં. ભલે ને મોબાઈલ બોલ થાકી રહે સમજા ને. બસ પછી કે મોડું થઈ ગયું ઉઠવાનું. તમે ક્યારેક ક્યારેક એવું કરો રાવો સમજા ને, ટાઈમમાંથી ઉઠી જાઓ ને એમાં મજા આવે. કાશીદાસ ને એની માં કે દીકરા જોગીની તપાસ કરાવો કે બાવાની જોડે જે બ્રહ્મચારી મહારાજ આવ્યા હતા ને એને ગમે તેમ કરીને ઘરે લઈ આવ, આપણે હારામાં હારા એને ભોજન જમાડવાના છે. પછી કાશીદાસ દોડતો દોડતો ગયો બાવાની જગ્યામાં. બાવાને પૂછ્યું ઓલા બ્રહ્મચારી ક્યાં? તો એ તો સવારે વહેલા નીકળી ગયા. કે અરે પછી થયા નિરાશ. આવ્યા ઘરે, માને વાત કરી, માં યોગી તો નીકળી ગયા છે નહીં ક્યાંય. પછી બહુ તપાસ કરી સમજા ને. કાનદાસની માં પણ છે બાવાની જગ્યામાં પહોંચી ગયા ત્યાં કને. ત્યાંથી હવારના પોરમાં નીલકંઠ વર્ણી એમ નીકળી ગયા ને એના પગલા જોયા અને ઝીણી એવી રેતીમાં 16 ચિહ્ન છપાયેલા પગલા જોયા. તઈ ડોસીમાં કે આ તો 16 ચિહ્ન છે, સાક્ષાત ભગવાન કે આ બાજુ ગયા છે. ગમે તેમ કરી તપાસ કરો. પછી બહુ ગોત્યા પણ ભગવાન મળ્યા નહીં. પછી ન મળી ગયા. તપાસ કર્યો 4 દિશામાં પણ ભગવાન ન મળ્યા. બાઈ બહુ નિરાશ થઈ ગયા. હો ખાય નહીં પીવે નહીં આવું થઈ ગયું. ભગવાનને જમાડી ના ગયો. કારણ કે હવે તો ખબર પડી ગઈ હતા એ સાક્ષાત ભગવાન હતા. એમ 16 ચિહ્ન જોયા એટલે. પછી બહુ મૂંઝાણા ને એટલે એનો દીકરો કાશીદાસ કે, કાશીદાસ નહીં આકાશવાણી થઈ. એવા માં થઈ આકાશવાણી, મળશે ફરી સારંગ પાણી. બહુ મૂંઝાઓ નહીં, ફરી વાર તમને એકવાર ભગવાન મળશે. ભગવાન જેમ રાખે એમ રહીએ. બહુ મૂંઝાવું નહીં, ધીરજ રાખવી કે રાજી રહેવું. ભગવાન જેમ રાખે એમ રહેવું. બહુ ઉદાસ થઈ જવું નહીં. હો પછી માં અને દીકરો બે ઘરે આવ્યા. ભગવાન મળ્યા નહીં. પછી પાછળથી સત્સંગમાં મળ્યા છે. કથા કૃષ્ણની કહું હવે ધારી, ગયા દેવાણ દેવ મુરારી. રાજા બાદર સિંહજી જ્યાં, ગયા શ્રી હરિ દરબાર માયા. હવે ભગવાનની કથા
થોડી સાંભળો કે હો. ક્યાં ગયા નીલકંઠ વર્ણી? દેવાણ ગામ ગયા. ત્યાં બાદરસિંહ કરીને રાજા હતા. રાજાને ભગવાન શ્રી હરિ કે તમને રાજ કોણે આપ્યું? કે લ્યો, એટલે મેં પૂછ્યું રાજ કોણે આપ્યું? રાજા કેમ બની ગયા તમે? કે ઓલો મૂંઝાઈ ગયો. તમને રાજ દીધું કોણે? પણ બાદરસિંહ કે પ્રભુ તમે દીધું છે. એમ જ કહેવાનું, બીજું કહેવાય? લ્યો, મને રાજ તમે દીધું છે. કે શ્રી હરિ કે તો ભગવાનથી ડરીને રાજ કરજો, ગરીબ ગરબાને હેરાન કરતા નહીં, અન્યાય નીતિ કરતા નહીં, ભગવાનનો ડર રાખજો, તમારું રાજ હારું હાલશે. કે લ્યો ચોક્કસ પ્રભુ તમે જેમ કહો છો એ પ્રમાણે જ કરીશ. હાથ જોડીને વિનંતી કરી. હો, ભગવાન શ્રી હરિ એને જ્ઞાન આપ્યું. એક રાત રોકાણા. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા, ખંભાત ગયેલા છે. હરિદાસનો અખાડો છે, ત્યાં રાત રોકાણા. હરિદાસનું એવું નિયમ, સવારથી ઉપવાસ કરે. કોઈ કંઈક જમવાનું લઈ આવે ને તો જમે, નહીં તો આખો દી ભૂખે. ખંભાતમાં પ્રભુ આવ્યા. આવીને બાવાજી પાસે, હરિદાસ પાસે માગ્યું ખાવાનું કંઈક. નીલકંઠ વર્ણી કે કુછ ભોજન હે? ભોજન? બાવાજી કે અન્ન જાચ્યું જઈ મહારાજે, કહ્યું કોરા કડાકા છે આજે. આજે તો કોરા કડાકા કાંઈ મળ્યું નથી. કે નીલકંઠ વર્ણી કે તમારો ઉપવાસ છે ને, તો આજે હું ઉપવાસ કરીશ. કે ભગવાને ઉપવાસ કર્યો. લો, કાંઈ જમ્યા નહીં. નારેશ્વર કરીને સરોવર છે, એમાં નાયા. ત્યાંથી નગરા ગામમાં ગયા. નગરામાં બ્રહ્માની મૂર્તિ આજે પણ છે. બ્રહ્માજીની મૂર્તિ બહુ ઓછી જોવા મળે તમને આખા ભારત દેશમાં, ક્યાંક જ હશે. ત્યાં બ્રહ્માજીને બાથમાં ઘાલીને શ્રીહરિ ભેટ્યા નગરા ગામમાં. ત્યાંથી પ્રભુ બુદ્ધેજ પધાર્યા છે. બુદ્ધેજના તળાવમાં પ્રભુ સ્નાન કર્યું. હરિસરોવર નામ છે તળાવનું. એક દૈવી કોઈ માણસ સારો ઘઉંના તાજા પોંક કાઢી અને શ્રીહરિને આપ્યા છે. નીલકંઠ વર્ણીને ભગવાન શ્રીહરિએ સ્નાન વિધે વગેરે કર્મ કરી અને પછી પોંક જમ્યા. ગામને પાવન કીધું. હો, પછી ભગવાન શ્રીહરિ ગામમાં ગયા છે. આમાં કથા લખી છે પ્રમાણે ખોડાભાઈ બેઠા હતા ઓફિસમાં, સમજ્યા ને, કઈક નામું ચોપડો લખતા હતા. શ્રીહરિ કીધું અહીંયા કઈક સદાવ્રત મળે છે. સદાવ્રત? ખોડાભાઈ કે હા, મેં ઘર છે ને એમાં જાઓ. પોતે બેઠા હતા, કઈક ચોપડા લખતા હતા. ઓલે હા, મેં ઘરમાં જાઓ કે ત્યાં સદાવ્રત મળે છે. તો હા, મેં ઘરમાં ગયા પ્રભુ. ત્યાં માગ્યું કઈક સદાવ્રત લાવો. ત્યાં રડિયાત કરીને દાસી, આમાં લખી શકે એ પ્રમાણે. ઘણી વખત ખોડાભાઈ માં આવે, અહીંયા દાસી લખ્યું છે. એ કઈક સદાવ્રત આપો. તો કે જો ઉતાવળ ન કરો, હમણાં હું ઘરના કામમાં છું, તમે ઘરમાં આટા મારો, મારું કામ પતી પછી તમે સદાવ્રત આપો. તો ભગવાનને આટા મરાવેલો ઘરમાં. આટા ઘરમાં આટા માર્યા. પછી લાકડામાં એક ખબર લોખંડનું કડું હોય એમ, એ લટકતું હતું. કડું પકડી નીલકંઠ વર્ણી લટક્યા. ઊંચા ચડ્યા. હજી કડું એમને એમ છે ત્યાં કરે બુદ્ધેજમાં પ્રસાદીનું. ઓસરી પાવન કરી પછી દાસી નવરી થઈને એટલે જુવાર દીધી. નીલકંઠ વર્ણી કે બનાવી જારનું અમારે શું કરવું? કે લ્યો લોટ દો તો હજી રોટલા ઘડીને ખાયેલું. અમારે દરાવા ક્યાં જ આવી? કે અમે ક્યાં ગામના માણ નથી, ફરતા રામ છીએ. કાં તો એકાદો રોટલો ઘડી લ્યો તો જમીને હાલા જાય, કાં સીધું પાણી દો. દાણા અમારે શું કરવું? આ કે દાસી કે તમારે જેવા બાવા ઘણા આવે છે. કે બધાને કેટલા રોટલા ઘડી દેવાના, બધાને કેટલો લોટ દરી દેવાનો. જુવારનું સદાવ્રત છે, ખપે તો લ્યો, નકો થાવ રવાના. લે, ભગવાન આવે એટલા માટે સદાવ્રત ચાલુ કર્યું. ભગવાનને કે થાવ રવાના. કરવું શું? કયો નીલકંઠ વર્ણી કે સાંભળો કઈક. કહે કૃષ્ણ છે જોગી અનેક, અમો જેવા છીએ અમે એક. સુણી દાસી લાગી સમજાવા, બીજા આવે છે બહુ બહુ બાવા. નીલકંઠ વર્ણી કે ગમે એવા બાવા આવે, પણ અમારે જેવા અમે એક જ છીએ બાવા. કે હો દાસી કે તમારું કાંઈ ના આવે, તમારથી ઊંચા ઊંચા
વળી જાડા પાડા જેવા કેટલાક આવી ગયા, એ પાછા ઉદ્ધત પાડા જેવા કેટલાક આવી ગયા અહીંયા કને હો. મોટા મોટા પારાવાળી માળાઓ બાંધે, રોજ શેર ગાંજો પીનારા આવી ગયા અહીંયા કને, અંગે ભભૂત લગાવવાવાળા આવી ગયા, નાના નાના છોકરાને બીવરાવે એવા બાવા કેટલાક આવી ગયા અહીંયા કને, મોટા મોટા ટીલા ટપકાડવાળા આમ ભેવું ભડકી જાય એવા કેટલા આવી ગયા હો. વાંજિયાને તે છોકરા આપે, દોરા ચીઠી કરી દુઃખ કાપે, એવા કેટલાક બાવા વાંજિયા આવે ને એને કીધું કે હમારા આશીર્વાદ છે તો તુમારા લડકા હો જાયગા, એમ આશીર્વાદ દે. કેટલાક આવું ધૂત તમે ક્યાં એવા જો કે તમે તો હવે આ નાના છો કે હો, લેવી તો લ્યો જાર, નહીં તો જાઓ કે બીજો થાવ રવાના. એવી વાત સાંભળી દાસીની. ભગવાન શ્રીહરિ 2 મુઠ્ઠી દાર લીધી, ઓલી શું જુવાર લીધી, 2-5 દાણા મોઢામાં નાખી એનું કલ્યાણ થાય એટલા માટે હો. પછી ગામ બારે કુવા કાંઠે પાણી પીધું હતું પેલા, ત્યાં જઈને પક્ષી હતા ને બધા પક્ષીને ચણ નાખી દીધી પારેવાને કે સત્સંગીને ઘરે જન્મ લેજો તમારું કલ્યાણ થશે, જાઓ. પછી પ્રભુ આગળ ચાલ્યા છે. ભાવે સાંભળો તમે ભૂપાળ, હરિ કૃષ્ણ છે એવા કૃપાળ, સૌના અંતરની ગતિ જાણે, દુખી દેખી દયા દિલ આણે. ભગવાન તો ભાઈ પક્ષીની ભાષા પણ સમજો, લ્યો ચણ ખાઈ લ્યો કે એવી પ્રભુની અનંત લીળા છે ભક્તજન. એ ગાઈને સાંભળીને આપણો આત્મા પાવન થઈ જાય. આ પ્રમાણે કથાની એક અને વિરામ. અવગુણ ઉર જીવનાન આણે, હરિગુણ એહ મુનીશ્વરો વખાણે, જનગુણ લવ શ્રેષ્ઠ માની લે છે, કરી કરુણા અવિનાશી સુખ દે છે. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृते तृतीय कलश चिंत्यानंद वर्णिंद्र भय सिंद्र संवादे श्री हरि बुद्धे जग्राम प्राप्त नामा सप्तदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोण ने ऊर्ध्व रेखा, स्वस्तिक जांबू जवाला, वज्रयंकुश केतुने पद्मा, जमणे पगे नववाला, त्रिकोण कड़शने गोपद सुंदर, धनुष्यने मीनवाला, अर्ध चंद्रने व्योम 7 છે, ડાબે પગે ચીનવાલા, શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે, સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.